આજે અહીંયા મધુરમ હોસ્પિટલમાં અમારા ભરતભાઈ દ્વારા ને ભરતભાઈને જે મેસેજ મળ્યો કે એક યુવા જે સવારે 11 વાગ્યાનો ઘવાયો છે એને એક પરમેનન્ટ લોકોની પરમિશન સિવાય કે જે પરમેનન્ટ લોકોએ માથે ઊભા રહીને જે કેબલ કે અન્ય કોઈ જોખમી કામ કરાવવાનું હોય તે પરમેનન્ટ લોકોએ એને જાણી જોઈને આ ઘટના ઘટાઈ હોય તેવી શંકા ઉપજાવી કાઢનાર છે. કારણ કે જે કેબલ એને જ્યારે કાપવાની વાત કરી તો એ કેબલમાંથી કરંટનો ધડાકા સાથે જ્યારે એ ઘટના ઘટી તો એ શું કેબલ ચાલુ હતો એ પરમેનન્ટ લોકોને ખબર નથી. અને જો ખબર હતી તો આ છોકરાને શા માટે એનાથી કેબલ કપાવડાયો તો આ ક્યાંક શંકા પણ ઉપજાવી કાઢતી ઘટનાઓ એવું લાગી રહ્યું છે. કારણ કે બીજી વાત એ છે કે સવારના 11 વાગ્યાની ઘટના ઘટી છે, અત્યારે સાંજના 6 વાગવા આવ્યા, પરંતુ એક નાનું બાળક પણ આપણા ઘરમાં હોય કે આપણા પરિવારમાં હોય કે કોઈ પણ હોય એને જરા પણ દુઃખ થાય તો આખું ઘર પરિવાર અને દુઃખ લેતું હોય છે. એની સાથેના કર્મચારીઓ અહીંયા આવેલા છે, પરંતુ એના કોઈ કોન્ટ્રાક્ટર દ્વારા એની કોઈ મુલાકાત લેવામાં નથી આવી, એચઆરના માણસો દ્વારા કોઈ મુલાકાત લેવામાં નથી આવી. કોઈ એચઆરના માણસો એવા મોકલ્યા છે કે જે કંઈ બિનસત્તાધારી કોઈ નિર્ણય લઈ શકે તેવી પોઝિશનમાં નથી. એવા લોકો આવ્યા અહીંથી એને મુલાકાત લઈને જતા રહ્યા છે. ના કોઈ દવાખાનામાં લઈ જવાના, કયા દવાખાનામાં લઈ જવાના, કઈ એની ટ્રીટમેન્ટ કરાવવાની. શું આ કોન્ટ્રાક્ટ પ્રથા અને કોન્ટ્રાક્ટના માણસો ભારત દેશમાં શું વધી પડેલા લોકો છે? શું સરકાર એના માટે કોઈ ફિક્સ કોઈ કાયદો કાનૂન નથી બનાવતા? કેમ આ લોકોના પેટનું પાણી નથી હલતું? ક્યાં જાય છે આ લોકોની સેફટી? અમારા ભરતભાઈએ જ્યારે વાત કરી કે સેફટીની વાત, આ લોકોના કાયદા કાનૂન ક્યાં જાય છે? આ તો ઠીક છે, સદનસીબ કોઈક સારા કર્મોના લીધે આ છોકરો બચી ગયો છે. આ જ ના બચ્યો હોત અને તો આ છોકરાના પરિવારનું શું થાત? એના માટે કોણ જવાબદાર? આ તો સીધું કહી શકાય કે કોન્ટ્રાક્ટના માણસો એટલે મફતનો માણસ, મારવાનો માણસ. કોન્ટ્રાક્ટના માણસો એટલે એની કોઈ કિંમત નહીં. કોન્ટ્રાક્ટનો માણસ એટલે ભારત દેશમાં વધી પડેલો માણસ. કોન્ટ્રાક્ટનો માણસ કે એટલે એને કોઈ પ્રકારની લાભથી વંચિત રાખો, ગમે તે રાખો, એનું શોષણ કરો, એની પાછળ કોઈ કહેવાવાળું નથી. આ પ્રકારની જે પ્રથા આ જે સરકારોમાં જે થયેલી છે, બહુ દુઃખ સાથે કહેવું પડે છે કે આવી જ્યારે કોઈ પણ સમાજનો છોકરો હોય, કોઈ પણ હોય, જ્યારે કોઈ પણ કંપનીમાં કામ કરતો હોય, કોઈ પણ સમાજ, કોઈ પણ પરિવાર, કોઈ પણ સમાજનો છોકરો હોય, પરંતુ જ્યારે એના પર આવી ઘટના ઘટી હોય તો કમસે કમ કંપનીના માલિકને તો તરત જ પેટમાં અને આત્મામાં દુખાવો થવો જોઈએ, એ દોડીને દવાખાને પહોંચવો જોઈએ કે મારી કંપનીમાં કેવી ઘટના ઘટી. પરંતુ દુઃખ સાથે જણાવવું પડે છે કે નથી કોઈ કંપનીના માલિક અહીંયા આવ્યા, નથી કોઈ કોન્ટ્રાક્ટનો માણસ આવ્યા, કે નથી એમની કોઈ સાર સંભાળ લીધી, કેટલા % એને વાગ્યું છે, શું એની હાલત છે, કોઈ પણ પ્રકારની. તમે જુઓ તો ખરા, આ હાથ પર દજાયેલા છે, એનો કેમેરો જરાક એમની તરફ ફેરો, આ ચહેરાના વાળ બળી ગયા છે, આ એનો રંગ બદલાઈ ગયો છે. એની ઘટના જુઓ તમે. આ સવારના 11 વાગ્યાની વાત છે. સવારના 11 વાગ્યાથી આ તો બાહ્ય દ્રશ્યો છે. આ તમારી સામે બાહ્ય દ્રશ્યો છે, પણ જે કેમેરામાં કેદ ના થઈ શકે, શરીરની અંદર એના તમામ પાર્ટ્સને કેટલું નુકસાન પહોંચ્યું હશે એના કોઈ પણ દ્રશ્યો આપણને બતાવી શકતા નથી. પરંતુ આપના માધ્યમથી, આપણા પ્રેસના માધ્યમથી કુદરત આ લોકોને કોઈ સતબુદ્ધિ આપે, કોન્ટ્રાક્ટના માણસોની કદર કરતા શીખવાડે એવી ભાવના સાથે. અને ના જો શીખવે તો બહુજન સમાજ પાર્ટી અને કાયદાકીય કાનૂનની પ્રક્રિયામાંથી પસાર થઈ આ તમામ લોકોને અમે જંગી આંદોલનો કરીશું. અને સરકારને પણ કહીએ છીએ કે આવો વારંવાર આંદોલન શા માટે કરવા પડે? તમારી એવી કોઈ ફિક્સ કેમ પ્રણાલી નથી કે જેને બધા ફોલો કરે? માટે એવી કોઈ ફિક્સ પ્રણાલી, કાયદા કાનૂનની ફિક્સ પ્રણાલી સાથે જો અમલ ન કરે તો એને જેલની પાછળ ધકેલવાની પણ સરકારે તકેદારી રાખવી જોઈએ, જેથી કરીને બીજા લોકોને ખબર પડે કે ભાઈ આવા અમે અમારા કોઈ પણ પ્રકારના કરતૂક કરતા પહેલાં કે ભાઈ સેફટીના સાધનો વિના કામ કરાવતા પહેલાં એ લોકો વિચાર કરે. માટે અમૂલ્ય જીવને બચાવવા માટે આપના માધ્યમથી અમે કહીએ છીએ કે અમૂલ્ય જીવ, ચાહે એ કોન્ટ્રાક્ટનો હોય, પરમેનન્ટનો હોય, આ તમામ લોકો જે રાષ્ટ્રના હિત માટે, પોતાના પેટ માટે તો ઠીક, પણ રાષ્ટ્રના હિત માટે જ્યારે કામ કરતા હોય તો એની રક્ષણ કરવું એ સરકારની, કોન્ટ્રાક્ટરની, કંપનીના માલિકની અને બધાની ફરજ હોય. એ પોતપોતાની ફરજ નિભાવે. એ શાનમાં અમે કહીએ છીએ કે તમે તમારી ફરજ નિભાવજો, નહીં તો ખૂબ જ અમે ગંભીર, જેને કહી શકાય અમે કાયદાકીય રીતે ગંભીર કાનૂની પ્રક્રિયામાં આગળ વધીશું.
પણ મને વિશ્વાસ છે કે તમને અમારી વાત પર અને તમારામાં જો આત્મીયતા હોય, માનવતા હોય તો તમે આ છોકરાને જે પ્રકારની દવા, દારૂ, જે એનો ખર્ચ, જે તમારા રૂલ્સ અને નિયમ મુજબ અને સરકારી નિયમ મુજબ જે એને ભથ્થું જે કંઈ મળતું હોય તે આપજો, એ જ આશા અને અપેક્ષા છે. તમારો પરિચય? હું અમિત જાદવ, ગુજરાત પ્રદેશ મહાસચિવ, બહુજન સમાજ પાર્ટી.